મોર્નિંગ. આજે તમે ગાંધીનગરનું વ્યૂ તો જોવો કેટલું મસ્ત છે. હું તમને બતાવું કે તમે જોવો તો ખરી. એકદમ ઠંડુ વાતાવરણ છે આજે તો. જે ગાંધીનગરમાં હશે અત્યારે આ વ્યૂને એન્જોય કરતું હશે. હું તો કરી ગઈ છું. તમે બધા વ્યૂમાં જઈને એન્જોય કરી. ચલો જોબ પર આવી ગયા, ગ્રૂમિંગ કરી લીધું છે, તૈયાર થઈ ગયા. એ તૈયાર હું હજી થઈ જ નથી, નોર્મલ જ રહી છું. આજે મંડે છે એટલે કસ્ટમર વોકિંગ તો રહેશે જ નહીં જરાય, એકદમ ઝીરો. ભાગ્ય કસ્ટમર આવશે. લાવું થોડીક તમારી જોડે વાતચીત કરી રહીએ. જ્યારે કે મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે મારા ફોલોવર્સ ખાલી 350 જ હતા, વધારે નહોતા. એવું નહોતું કે મેં 1500 ફોલોવર્સ કર્યા કે એનાથી બી વધારે, કે એના પછી મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું. અને અત્યારે બી કોઈ વધારે મારા જાજા ફોલોવર્સ નથી, 1000 જ છે. પણ એમ કે અંદર ઇમ્પ્રૂવ છે. મારી એક રીલની ઉપર 17K ઉપર વ્યૂઝ પણ છે, લાઇક્સ પણ આવે, હવે કોમેન્ટ આવે, શેરિંગ પણ વધી ગઈ છે. એ વસ્તુ ક્યારે થઈ કે જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે. એટલે કંઈ બી વસ્તુ કરવા માટે તમારે સ્ટાર્ટ કરવું જરૂરી છે. એટલે જેને બી મારા જેમ વિડીયો બનાવવાનો શોખ હોય અને ડરતું હોય કે હું નહીં કરી શકું, કેવું લાગશે હું આ કરીશ તો, એટલે એ વસ્તુનો ડર નહીં રાખો. સ્ટાર્ટ કરવું જરૂરી છે. તમે લોકો સ્ટાર્ટ કરો, પબ્લિકનો રિસ્પોન્સ મળશે જ તમને સારો. સ્ટાર્ટિંગમાં એવું લાગશે કે ભાઈ નથી વ્યૂઝ આવતા, નથી લાઇક્સ આવતી. સ્ટાર્ટિંગમાં વસ્તુ રહેશે, પણ ધીરે ધીરે મહેનત કરવાથી એ વસ્તુ બી દૂર થઈ જશે. મારા સ્ટાર્ટિંગમાં મેં જ્યારે રીલ અપલોડ કરવાનું ચાલુ કર્યું તો 2-3 હજારથી વધુ વ્યૂઝ આવતા જ નહોતા. અને અત્યારે પણ બી 6, 7, 8 એટલે સુધી વ્યૂઝ આવે. એક જ રીલમાં એવું હશે કે મારા 17K વ્યૂઝ છે. હું મહેનત કરી રહીશું, મળશે સફળતા મને પણ. તમે લોકો મને સપોર્ટ કરશો તો સફળતા મળી જશે જલ્દી મને. ચલો બાય બાય.